લોકસભાની ચૂંટણી બસ હવે દસ્તક દઈ રહી છે। રણ તૈયાર છે, ખેલાડીઓની પસંદગી થઈ ચૂકી છે। ભાજપમાંથી દેવુસિંહ ચૌહાણ છે તો કોંગ્રેસમાંથી કાળુસિંહ ડાભી। ત્યારે ક્ષત્રિય બંધુઓની આ રાજકીય લડાઈમાં ખેડાના વડતાલના સંતો શું માની રહ્યા છે, શું છે તેમની અપેક્ષાઓ, જાણીશું મતદાનના મિજાજમાં। મતદારોના મિજાજમાં વાત આજે ખેડા લોકસભા બેઠકની। ખેડા લોકસભા બેઠક પર ભાજપના દેવુસિંહ ચૌહાણ અને કોંગ્રેસમાંથી કાળુસિંહ ડાભી ચૂંટણી મેદાનમાં આવી ગયા છે। મહત્વની બાબત એ છે કે દેશની સરકાર દ્વારા જે કામો કરવામાં આવે છે, સાંસદ દ્વારા જે કામો કરવામાં આવે છે, વડતાલના સાધુ સંતો શું માની રહ્યા છે, આપણે સીધી વાત તેમની સાથે કરીશું। ગુરુજી, છેલ્લા 5 વર્ષમાં સાંસદ દ્વારા જે કામો કરવામાં આવ્યા, કેટલો સંતોષ? જય શ્રી સ્વામિનારાયણ। સૌ પ્રથમ ગત ટર્મમાં અમારા સાંસદ અને અમારી સરકાર એણે જે કામગીરી કરી છે એના માટે સમગ્ર દેશને ગૌરવ છે। માત્ર દેશમાં નહીં, દુનિયાભરમાં વસેલા હિન્દુઓના હૃદયમાં ગૌરવ છે, સંતોષ છે। 70 વર્ષમાં જે પીડાઓ ભોગવી છે એ એક જ ટર્મમાં એનું વળતર સરકારે આપ્યું છે, આટલો સંતોષ છે। ગુરુજી, જે સાંસદ દ્વારા કામગીરી કરવામાં આવી, કયા કયા કામો એવા છે જેનાથી તમને સંતોષ થયો છે? આમ જોઈએ તો કોઈ કામની ગણતરી ન થાય। એક રીતે દરેક જનતાને સંતોષ છે અને નાના મોટા એવા બધા જ કાર્ય છે કે જે સમાજને ઉપયોગી હોય અને દરેક રીતે નાના વર્ગને કે મોટા વર્ગને બધાને સંતોષ થાય, બધાના હિતમાં હોય અને સર્વને સાથે લઈને જે કામ કર્યું છે એને કરીને કોઈ કામની લિસ્ટ કરવામાં ન આવે, પણ એકંદરે બધાને ખૂબ સંતોષ ને ખૂબ આનંદ અને ખૂબ ગર્વ છે। ગુરુજી, તમને શું લાગી રહ્યું છે કે હવે જે ટર્મની અંદર જે પણ સાંસદ આવે એ સાંસદ પાસે તમારી કયા પ્રકારની અપેક્ષા રહેશે? સર્વપ્રથમ તો હું એમ કહીશ કે હું એક આ રાષ્ટ્રનો હિન્દુ છું। હિન્દુ હોવાને નાતે આ સાંસદ અને હાલની સરકાર એ આગામી સમયમાં ચૂંટાઈને આવે। ગુરુજી, ઘણા કામો એવા પણ છે જે ખેડા જિલ્લા માટે જરૂરી છે, સાંસદ પાસે કયા પ્રકારની અપેક્ષા રાખો છો તમે? ખેડા જિલ્લાની વાત કરીએ તો મને ગૌરવ એ વાતનું છે કે આ જિલ્લાને કેન્દ્ર સરકારના પ્રતિનિધિ મંડળમાં પણ સ્થાન મળ્યું છે। હમણાંની જ વાત કરું તો ખેડા જિલ્લાના નાગરિકો માટે સાંસદ સભ્યએ પોતાની ગ્રાન્ટમાંથી સર્વ સુવિધા સંપન્ન એમ્બ્યુલન્સ આપી છે। વાત જ્યારે દેશની હોય છે અને પોતાના વિસ્તારની હોય છે ત્યારે બે વસ્તુ મહત્ત્વની હોય છે કે જે એકદમ નાનો માણસ છે એને અપેક્ષાઓ શું છે, તો હું એવું ઈચ્છું છું કે નાનામાં નાનો માણસ છે એ ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, યા તો એ 2 પશુ રાખીને દૂધ દ્વારા પોતાનું ઘર ચલાવે છે। તો ખેતીમાં દરેક ખેડૂતોને નાની મોટી સહાય સરકારે આપી છે, એનાથી એ ખેતી આત્મનિર્ભર બનીને કરતો થયો છે, એટલે એને સંતોષ છે। હા, એમાં વિશેષ કયું ઉત્પાદન લે અને કેના દ્વારા એ વિશેષ આવક મેળવી શકે એનું એજ્યુકેશન સરકાર તરફથી નાના ગામડાના માણસોને મળે એ જરૂરી છે। દૂધના પોષણક્ષમ ભાવો મળે એ પણ જરૂરી છે। બીજી વાત મહત્ત્વની એ છે કે સરકારની જે યોજનાઓ છે એ સરકારની યોજનાનો લાભાર્થી છે એને જ પહોંચે એ બહુ જ જરૂરી છે। એટલે હું એવું કહીશ કે સરકાર જેમ યોજનાઓ જાહેર કરે છે ને એવી રીતે આ યોજના તમારા માટે છે, તમે આનો લાભ લો, એવું એને ગામડાના નાના લોકોને લાભ મળે એ બહુ જરૂરી છે। હું આશા રાખું છું કે આપણી સરકાર એ રીતે એક્ટિવ છે। દુનિયાની રાજધાની સમયના સંપ્રદાયની વડતાલ છે, લાખો હરિભક્તો વાર્ષિક અહીંયા આવતા હશે, હજુ વડતાલ મંદિરને શું ખૂટે છે કે જે સાંસદે પોતાની ગ્રાન્ટોમાંથી કામ કરવા જોઈએ? અત્યારે તો સરકાર દ્વારા અને સરકારના સભ્યો દ્વારા અત્યારે આપણો જે વડતાલનો બહુ જ પબ્લિક આવતું હોય છે, એટલે આપણો જે રોડ છે એનું કાર્ય ચાલી રહ્યું છે। વિચારે છે 4 લેન રોડ કરવો, એટલે બહુ અતિશય ઉપયોગી વસ્તુ છે, કેમ કે પૂનમ, રવિવાર, એકાદશી, હરિજયંતિ, રજાના દિવસોમાં ખૂબ જ હરિભક્તો, શ્રદ્ધાળુઓ, દર્શનાર્થીઓ આવતા હોય છે। હજુ પણ એવી અપેક્ષા રાખીએ કે થોડો ટ્રાફિકની સમસ્યા હોય, થોડુંક એ હોય, એ પણ એ ધ્યાન લઈ જ રહ્યા છે અને એના વિશે પણ આગળ સાંસદ સભ્યો, ધારાસભ્યોશ્રીઓ વિચારી જ રહ્યા છે। હજુ પણ વડતાલ મંદિરમાં જે લોકો આમ દર્શનાર્થીઓ આવે છે એમના માટે
આપના માધ્યમથી એ કરી જ રહ્યા છે, છતાંય જણાવું છું કે ટ્રાફિકની જે સમસ્યાઓ છે, પાર્કિંગ વગેરેની નાની મોટી છે, એ વિશેષ હજુ સારી થાય તો એ વધારે હરિભક્તોને અને દર્શનાર્થીઓને સુખદાયક નીવડે. વડતાલના સાધુ સંતો માની રહ્યા છે કે વિકાસ કામો તો ખૂબ થયા છે. સાંસદ પાસે કેટલીક અપેક્ષાઓ પણ છે કે અમુક પ્રકારના વિકાસ કામો થવા જોઈએ. દેશ અને દુનિયામાંથી લાખો હરિભક્તો વડતાલ મંદિરમાં આવે છે, તો તેઓ સરળતાથી વડતાલ મંદિર સુધી પહોંચે તે પ્રકારની પણ કેટલીક સુવિધાઓ એમના દ્વારા કરવામાં આવે. જો કે જે પ્રકારે છેલ્લા 5 વર્ષમાં દેવુસિંહ ચૌહાણે જે કામગીરી કરી છે તેનાથી વડતાલના સાધુ સંતોમાં ખૂબ રાજીપો જોવા મળી રહ્યો છે. ધર્મેન્દ્ર કપાસી, TV9 વડતાલ.